હેલો દોસ્તો, વાર્તાવૃત્તમાં આજે આપણે વાત કરવાના છીએ રોબિન શર્મા દ્વારા લખાયેલ પ્રખ્યાત પુસ્તક ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી વિશે. આ પુસ્તક એક પ્રેરણાદાયી વાર્તા છે જે જીવન જીવવાની સાચી રીત અને આંતરિક શાંતિ કેવી રીતે મેળવવી તે આપણને શીખવે છે. પ્રકરણ 1, ધ વેકઅપ કોલ, જાગૃતિની ક્ષણ. આ વાર્તાનું મુખ્ય પાત્ર છે જુલિયન મેન્ટલ. વાર્તાની શરૂઆત જ એક અત્યંત નાટકીય ઘટનાથી થાય છે જે જુલિયન મેન્ટલના જીવનને હંમેશા માટે બદલી નાખે છે. જુલિયન મેન્ટલ દેશના સૌથી પ્રખ્યાત અને સફળ વકીલોમાંના એક હતા. તેમની પાસે બધું હતું: અઢળક સંપત્તિ અને પ્રસિદ્ધિ, આલિશાન બંગલો અને લાલ રંગની શાનદાર ફરારી કાર. પરંતુ આ સફળતાની પાછળ એક કડવી વાસ્તવિકતા હતી. તે સતત તણાવમાં રહેતા, દિવસના 18 કલાક કામ કરતા અને માનસિક રીતે સાવ ભાંગી પડ્યા હતા. વાર્તાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે જુલિયન એક ખૂબ જ મહત્ત્વના કેસની દલીલ કરી રહ્યા હોય છે. અચાનક ભરચક કોર્ટરૂમમાં તેમને જોરદાર હાર્ટ એટેક આવે છે અને તેઓ જમીન પર ફસડાઈ પડે છે. આ ક્ષણ તેમના માટે એક જગાડનારા અલાર્મ જેવી, વેકઅપ કોલ જેવી હતી. જુલિયન એ વિચારવા પર મજબૂર થાય છે કે જે સફળતા પાછળ તેઓ આંધળી દોટ મૂકી રહ્યા હતા તે તેમને મૃત્યુના મુખમાંથી બચાવી શકી નહીં. તેમને સમજાયું કે તેમનું જીવન પોલાણોથી ભરેલું છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ જુલિયન એક એવો નિર્ણય લે છે જે સૌને ચોંકાવી દે છે. તેઓ પોતાની વકીલાતની પ્રેક્ટિસ છોડી દે છે, પોતાનો બંગલો અને પોતાની શાનદાર લાલ ફરારી વેચી દે છે. તેમના સાથીદારોને કશું જ કહ્યા વગર અચાનક ક્યાંક ગાયબ થઈ જાય છે. પ્રકરણ 2, ધ મિસ્ટીરિયસ વિઝિટર, એક રહસ્યમય મુલાકાતી. જુલિયનના ગાયબ થયાને 3 વર્ષ વીતી ગયા હોય છે. તેમનો જૂનો સાથી વકીલ જ્હોન, જે આ પુસ્તકનો નેરેટર પણ છે, તે પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હોય છે. જ્હોન પણ એ જ તણાવભર્યું જીવન જીવી રહ્યો હોય છે જે જુલિયન જીવતા હતા. અચાનક એક રહસ્યમય વ્યક્તિ જ્હોનની ઓફિસમાં પ્રવેશ કરે છે. જ્હોન આશ્ચર્યથી પૂછે છે, તમે કોણ છો? મારી ઓફિસમાં આ રીતે અચાનક કેમ આવ્યા? સ્મિત સાથે તે આગંતુક કહે છે, જ્હોન, તું તારા જૂના મિત્રને પણ નથી ઓળખી શકતો? જુલિયન, શું આ ખરેખર તું છે? તારો ચહેરો, તારી આંખો, તું તો સાવ બદલાઈ ગયો છે. તારા ચહેરા પર આ તેજ ક્યાંથી આવ્યું? મેં સાંભળ્યું કે તે તારો બંગલો, તારી લાલ ફરારી બધું જ વેચી દીધું. તું પાગલ થઈ ગયો હતો? જુલિયન કહે છે, ના જ્હોન, ફરારી વેચવી એ મારા જીવનનો સૌથી સમજદારીભર્યો નિર્ણય હતો. એ કાર મારા અહંકાર અને અશાંતિનું પ્રતીક હતી. મને સમજાયું કે બહારની ભૌતિક વસ્તુઓ મને ક્યારેય સાચી શાંતિ આપી શકશે નહીં. જ્હોન તેને પૂછે છે કે તું આટલો યુવાન અને ઉર્જાવાન કેવી રીતે દેખાય છે? તારી ઉંમર તો અત્યારે 50થી વધુ હોવી જોઈએ, પણ તું 30 વર્ષના યુવાન જેવો લાગે છે. જુલિયન તેને જણાવે છે, મેં હિમાલયના સાધુઓ પાસેથી જીવન જીવવાની સાચી રીત શીખી છે. મેં મારા મનને કચરાપેટી બનાવવાનું બંધ કરી દીધું છે. મેં શીખ્યું છે કે આપણા વિચારો જ આપણું ભાગ્ય ઘડે છે. જ્હોન, હું જોઈ રહ્યો છું કે તારી આંખોની નીચે કાળા કુંડાળા છે. તું થાકેલો લાગે છે. તું પણ એ જ ભૂલ કરી રહ્યો છે જે મેં કરી હતી. તું સફળતા પાછળ દોડી રહ્યો છે, પણ તારા આત્માને ભૂલી રહ્યો છે. હા જુલિયન, હું સાચે જ થાકી ગયો છું. મારે પણ તારી જેમ બદલાવવું છે, પણ શું આ મારા માટે શક્ય છે? જુલિયન તેને આશ્વાસન આપે છે, ચોક્કસ શક્ય છે. મેં સિવાનના સાધુઓને વચન આપ્યું છે કે હું આ જ્ઞાન લોકો સુધી પહોંચાડીશ. જો તું તૈયાર હોય તો હું તને એ બધું જ શીખવીશ જે મેં શીખ્યું છે. હું તૈયાર છું જુલિયન, મને રસ્તો બતાવ. પ્રકરણ 3, ધ મિરેક્યુલસ ટ્રાન્સફોર્મેશન ઓફ જુલિયન મેન્ટલ. જુલિયન મેન્ટલનું ચમત્કારિક પરિવર્તન.
જુલિયન જ્હોનને જણાવે છે કે તેણે વકીલાત છોડી ત્યારે તે શાંતિની શોધમાં ભારત આવ્યો. તેણે ઋષિકેશ અને કાશ્મીર જેવા સ્થળોની મુલાકાત લીધી. અહીં તેણે ઘણા યોગીઓ અને ગુરુઓ સાથે મુલાકાત કરી, પણ તેને હજુ કંઈક ખૂટતું હોય તેવું લાગતું હતું. ભારતમાં તેને એક એવા રહસ્યમય સમુદાય વિશે જાણવા મળ્યું જેમનું નામ હતું સેજીસ ઓફ સિવાના, સિવાનાના સાધુઓ. લોકો કહેતા હતા કે આ સાધુઓ હિમાલયની ઊંચાઈઓમાં રહે છે અને તેમની પાસે ચીર યૌવન અને પરમ સુખનું જ્ઞાન છે. જુલિયને નક્કી કર્યું કે ગમે તે થાય તે આ સાધુઓને શોધી કાઢશે. જુલિયન જ્યારે હિમાલયમાં ભટકી રહ્યો હતો ત્યારે તેને યોગી કૃષ્ણન મળ્યા. યોગી કૃષ્ણન પણ પહેલાં વકીલ હતા, પણ તેમણે જીવનનો સાચો માર્ગ શોધવા માટે બધું ત્યાગી દીધું. તેમણે જુલિયનને જણાવ્યું કે જો તે સાચા દિલથી શીખવા તૈયાર હોય તો તેને સાચો માર્ગ ચોક્કસ મળશે. જુલિયન એકલો જ પર્વતોના દુર્ગમ રસ્તાઓ ઉપર નીકળી પડ્યો. ગમે તેટલો થાક અને મુશ્કેલીઓ હોવા છતાં તેની શ્રદ્ધા ડગી નહીં. છેવટે તેને એક અત્યંત સુંદર અને શાંત ખીણ જોવા મળી, જ્યાં તેને શિવાનાના સાધુઓના દર્શન થયા. તે ત્યાં સાધુઓના વડા યોગીરામનને મળ્યો. યોગીરામન જુલિયનના ઉત્સાહ અને શીખવાની ધગશ જોઈને પ્રભાવિત થયા. તેમણે જુલિયનને શીખવવા માટે એક જ શરત મૂકી: હું તને આ પ્રાચીન જ્ઞાન આપીશ, પણ તારે વચન આપવું પડશે કે તું પાછો જઈને તારા દેશના લોકોને આ જ્ઞાન વહેંચીશ. જુલિયને આ શરત સ્વીકારી લીધી અને ત્યાંથી જ તેના જીવનના નવા અધ્યાયની શરૂઆત થઈ. મિત્રો, જ્યારે શિષ્ય તૈયાર હોય છે ત્યારે જ ગુરુ પ્રગટ થાય છે. જો તમારામાં કંઈક નવું શીખવાની અને પોતાની જાતને બદલવાની તીવ્ર ઈચ્છા હોય તો કુદરત તમને સાચો રસ્તો બતાવવા માટે કોઈને કોઈ માધ્યમ મોકલે જ છે. પ્રકરણ 4. અ મેજિકલ મીટિંગ વિથ સેજીસ ઓફ સિવાના. સિવાનાના સાધુઓ સાથે એક જાદુઈ મુલાકાત. જુલિયન વર્ણન કરે છે કે સિવાના એ પૃથ્વી પરના સ્વર્ગ જેવું હતું. તે હિમાલયની ટોચ પર છુપાયેલી એક એવી જગ્યા હતી જ્યાં ચારે બાજુ ફૂલોના બગીચા અને હકારાત્મક ઊર્જા હતી. ત્યાંના સાધુઓ અત્યંત તેજસ્વી હતા અને તેમની ઉંમર ઘણી હોવા છતાં તેઓ યુવાન દેખાતા હતા. જુલિયનના મુખ્ય ગુરુ યોગી રામન હતા. તેમણે જુલિયનને કોઈ પુસ્તક વાંચીને નહીં, પણ વાર્તાઓ અને પ્રતીકો દ્વારા જીવનનું ગૂઢ જ્ઞાન આપવાનું શરૂ કર્યું. તેઓ માનતા હતા કે જ્ઞાન એ માત્ર માહિતી નથી, પણ અનુભવ છે. આ પ્રકરણમાં એક ખૂબ જ પ્રખ્યાત વાર્તા આવે છે. એક વિદ્વાન માણસ એક ગુરુ પાસે જ્ઞાન લેવા જાય છે. ગુરુ તેને ચા આપે છે અને પ્યાલો ભરાઈ ગયા પછી પણ ચા રેડવાનું ચાલુ રાખે છે. જ્યારે તે માણસ બૂમ પાડે છે કે પ્યાલો તો ભરાઈ ગયો છે, હવે આ બહાર ઢોળાય છે, ત્યારે ગુરુ કહે છે, તમારું મન પણ આ પ્યાલા જેવું છે. જો તે પહેલાંથી જ તમારા પોતાના જ્ઞાન અને અભિમાનથી ભરેલું હશે તો હું તેમાં નવું જ્ઞાન કેવી રીતે ભરી શકીશ? કંઈ પણ નવું શીખવા માટે પહેલાં અનલર્ન કરવું પડે છે. જે જૂનું શીખેલું છે તે ભૂલવું પડે છે અને મનને ખાલી કરવું પડે છે. જુલિયન જ્હોનને કહે છે કે તેણે ત્યાં માત્ર ધ્યાન જ નહોતું કર્યું, પણ પોતાની જીવનશૈલી બદલી હતી. તે સવારે વહેલા ઉઠતા, સાદો ખોરાક લેતા અને પોતાના વિચારો પર કાબૂ રાખતા શીખ્યા. આગળના પ્રકરણમાં જુલિયન જ્હોનને એ રહસ્યમય વાર્તા કહેવા માટે તૈયાર થાય છે જે આ આખા પુસ્તકનો આધાર છે. પ્રકરણ 5. અ સ્પિરિચ્યુઅલ સ્ટુડન્ટ ઓફ ધ સેજીસ. સાધુઓનો એક આધ્યાત્મિક શિષ્ય. આ પ્રકરણમાં જુલિયન જ્હોનને એ રહસ્યમય જાદુઈ વાર્તા સંભળાવે છે જેની અંદર જીવન બદલી નાખનારા 7 સિદ્ધાંતો છુપાયેલા છે. યોગી રામને જુલિયનને એક કાલ્પનિક વાર્તા કહી હતી. જુલિયન કહે છે કે આ વાર્તા સાંભળવામાં કદાચ વિચિત્ર લાગશે, પણ તેના દરેક પાત્ર અને વસ્તુમાં એક ઊંડો અર્થ છે. વાર્તા કંઈક આવી છે. તમે એક અત્યંત સુંદર અને શાંત બગીચામાં બેઠા છો.
તે બગીચાની વચ્ચે એક લાલ રંગની દીવાદાંડી છે. અચાનક એ દીવાદાંડીનો દરવાજો ખુલે છે અને તેમાંથી 9 ફૂટ ઊંચો 400 પાઉન્ડ વજન ધરાવતો એક જાપાનીઝ સૂમો પહેલવાન બહાર આવે છે. તેણે માત્ર ગુલાબી રંગની એક લંગોટ બાંધી છે. તે પહેલવાન બગીચામાં ફરતા ફરતા એક સોનાની સ્ટોપ વોચ શોધી રહ્યો છે, જે ત્યાં પડી ગઈ હોય છે. અચાનક તે લપસી જાય છે અને બેભાન થઈ જાય છે. પણ તેને બાજુમાં પડેલા પીળા ગુલાબોની સુગંધ આવે છે અને તે જાગી જાય છે. તે ઊભો થઈને ડાબી બાજુ જુએ છે તો ત્યાં તેને એક હીરા જડેલો રસ્તો દેખાય છે, જે તેને કાયમી ખુશી તરફ લઈ જાય છે. જુલિયન કહે છે કે આ વાર્તા 7 મુખ્ય ભાગો અને 7 સિદ્ધાંતો દર્શાવે છે. જ્હોન પહેલાં તો આ વાર્તા સાંભળીને હસે છે, કારણ કે તેને આ બધું બાળ વાર્તા જેવું લાગે છે. પણ જુલિયન તેને ગંભીરતાથી સમજાવે છે કે જો તે આ 7 પ્રતીકોને સમજી લેશે અને જીવનમાં ઉતારશે તો તેનું જીવન પણ જુલિયન જેવું જ તેજસ્વી બની જશે. પ્રકરણ 6. ધ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ગાર્ડન. એક અત્યંત અસાધારણ બગીચો. જુલિયન વાર્તાના પહેલા પ્રતીક બગીચા વિશે સમજાવે છે. તે આપણા મનનું પ્રતીક છે. જુલિયન કહે છે કે તમારું મન એક સુંદર બગીચા જેવું છે. જો તમે તેની સંભાળ રાખશો તો તેમાં સુંદર ફૂલો ખીલશે. પણ જો તમે તેને એમ જ છોડી દેશો તો તેમાં નકામું ઘાસ અને કચરો ઉગી નીકળશે. અહીં સુંદર ફૂલો એટલે હકારાત્મક વિચારો, આશા, પ્રેમ અને શાંતિ. અને નકામું ઘાસ, ખડ એટલે ચિંતા, ડર, ગુસ્સો, નકારાત્મકતા. જુલિયન કહે છે આપણે આપણા મનના દરવાજા પર એક ચોકીદાર બનીને બેસવું જોઈએ. આપણે નક્કી કરવાનું છે કે કયા વિચારને અંદર આવવા દેવો અને કોને બહાર જ અટકાવી દેવો. જુલિયન કહે છે કે એક પણ નકારાત્મક વિચારને મનમાં પ્રવેશવા દેવો એ ગુનો છે. આપણે મોટાભાગે એવી બાબતોની ચિંતા કરીએ છીએ જે ક્યારેય બનવાની જ નથી. જુલિયન જ્હોનને સમજાવે છે કે ચિંતા કરવાથી મનની ઊર્જા વેડફાય છે. જેમ લીકેજવાળા ટાયરમાંથી હવા નીકળી જાય તેમ નકારાત્મક વિચારોથી આપણા જીવનની શક્તિ ઘટતી જાય છે. એકાગ્રતા વધારવા માટે જુલિયન જ્હોનને જે ટેકનિક શીખવે છે તેને હાર્ટ ઓફ ધ રોઝ કહેવામાં આવે છે. આ ટેકનિક મન પર કાબૂ મેળવવા અને એકાગ્રતા વધારવા માટેનો સૌથી શક્તિશાળી રસ્તો છે. જુલિયન અને જ્હોન વચ્ચેની વાતચીતમાં જુલિયન આ મુજબ સમજાવે છે. એક તાજું ગુલાબનું ફૂલ લો. કોઈ શાંત જગ્યાએ બેસો જ્યાં તમને કોઈ ખલેલ ન પહોંચાડે. હવે ગુલાબના ફૂલની બિલકુલ વચ્ચેના ભાગમાં તેની પાંખડીઓ, તેનો રંગ અને તેની અનોખી બનાવટ પર ધ્યાન આપો. શરૂઆતમાં તમારા મનમાં બીજા અનેક વિચારો આવશે, ઓફિસનું કામ, ઘરની ચિંતા વગેરે. જુલિયન કહે છે કે જ્યારે પણ આવું થાય ત્યારે ગભરાવું નહીં, પણ ધીમેથી તમારું ધ્યાન ફરીથી ગુલાબના કેન્દ્ર ઉપર લાવો. રોજ માત્ર 5 મિનિટથી શરૂઆત કરો. ધીમે ધીમે આ સમય વધારીને 20 મિનિટ સુધી લઈ જાઓ. જુલિયન જ્હોનને આ ટેકનિકના 3 મુખ્ય ફાયદા ગણાવે છે. પહેલો, આપણું મન એક જંગલી ઘોડા જેવું છે, જે ગમે ત્યાં દોડે છે. આ કસરતથી મન એક જગ્યાએ સ્થિર થતાં શીખશે અને આપણા મન પર નિયંત્રણ વધશે. બીજો, જ્યારે તમે ગુલાબની સુંદરતામાં ખોવાઈ જાઓ છો તેટલી ક્ષણ માટે તમારી બધી ચિંતાઓ ગાયબ થઈ જાય છે અને તમને શાંતિનો અનુભવ થાય છે. ત્રીજો, જુલિયન કહે છે કે ચિંતા કરવાથી મનની ઊર્જા વેડફાય છે. જ્યારે તમે એકાગ્ર થાઓ છો ત્યારે તમારી બધી શક્તિ એકઠી થાય છે, જે તમને તમારા લક્ષ્યો પૂરા કરવામાં મદદ કરે છે. તમારી ઊર્જા સંગ્રહિત થાય છે. જુલિયન જ્હોનને કહે છે કે જ્હોન, જો તું તારા મનને શાંત નહીં રાખી શક તો તું તારા જીવનને પણ શાંત રાખી શકીશ નહીં. આ ગુલાબ તને શીખવશે કે તારા મનના બગીચામાં કયા વિચારોને અંદર આવવા દેવા અને કયા વિચારોને બહાર જ રોકી લેવા. જ્યારે પણ મનમાં એક નકારાત્મક વિચાર આવે ત્યારે તરત જ તેને દૂર કરીને તેની જગ્યાએ એક હકારાત્મક વિચાર મૂકી દો. મન એક સમયે માત્ર એક જ વિચાર કરી શકે છે, તો તેને હંમેશા સારા વિચારોમાં વ્યસ્ત રાખો. આ રીતને વિરોધી વિચારનો સિદ્ધાંત ઓપોઝિશન થિંકિંગ કહેવામાં આવે છે.
પણ આ માટે સૌથી પહેલાં તમારે તમારા વિચાર પ્રત્યે જાગૃત થવું પડશે. જ્યારે પણ તમારા મનમાં કોઈ નકારાત્મક વિચાર આવે, જેમ કે હું આ કામ નહીં કરી શકું અથવા મારું નસીબ ખરાબ છે, ત્યારે સૌ પ્રથમ તેને ઓળખી લો. હવે તરત જ વિચારને સ્વિચ કરો, તરત જ વિચાર બદલી દો. અને જો તમારું મન કહે કે હું થાકી ગયો છું, તો તરત જ મનને કહો કે હું ઉત્સાહ અને શક્તિથી ભરેલો છું. જો તમને ડર લાગે તો હિંમતના વિચારો કરો. જુલિયન કહે છે કે માત્ર બોલવું પૂરતું નથી, પણ તમારે તે હકારાત્મક સ્થિતિનું ચિત્ર પણ મનમાં જોવું જોઈએ. જો તમે કોઈ વાતથી ડરતા હો તો કલ્પના કરો કે તમે તે પરિસ્થિતિમાં અત્યંત આત્મવિશ્વાસ સાથે ઊભા છો. જુલિયન એક સુંદર ઉદાહરણ આપે છે. જ્હોન, જો તારી પાસે એક ગ્લાસ ગંદુ પાણી હોય અને તું તેમાં સતત શુદ્ધ અને ચોખ્ખું પાણી રેડવાનું શરૂ કરે, તો થોડા સમય પછી ગંદુ પાણી બહાર નીકળી જશે અને ગ્લાસમાં માત્ર શુદ્ધ પાણી જ રહેશે. આપણું મન પણ આવું જ છે. સતત હકારાત્મક વિચારો રેડતા રહો, નકારાત્મક આપોઆપ બહાર નીકળી જશે. જુલિયન સાથે એ પણ કહે છે કે જ્હોન, શરૂઆતમાં તને અઘરું લાગશે, પણ 21 દિવસ સુધી સતત પ્રયત્ન કરવાથી તારું મન કુદરતી રીતે નકારાત્મકતાને નકારી દેતા શીખી જશે. તારા વિચારોની ગુણવત્તા જ તારા જીવનની ગુણવત્તા નક્કી કરે છે. જો તું તારા મન ઉપર કાબૂ મેળવી લઈશ, તો તું દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકીશ. પ્રકરણ 7. કિન્ડલ યોર ઇનર ફાયર. તમારા અંતરની જ્યોતને પ્રજ્વલિત કરો. વાર્તામાં દીવાદાંડી એ પર્પઝ ઓફ લાઈફ, જીવનના હેતુનું પ્રતીક છે. જુલિયન સમજાવે છે કે જેવી રીતે દીવાદાંડી વહાણોને સાચો રસ્તો બતાવે છે, તેમ જીવનનું લક્ષ્ય આપણને સાચી દિશામાં દોરી જાય છે. જીવનનો હેતુ એ હેતુપૂર્ણ જીવન જીવવું એ છે. જો તમારી પાસે કોઈ લક્ષ્ય નથી, જો તમે સમુદ્રમાં ભટકતા વહાણ જેવા છો, તમારી બધી શક્તિ વિખરાઈ જશે. જ્યારે તમારી પાસે એક સ્પષ્ટ ધ્યેય હોય, ત્યારે તમારું મન અને શરીર તેની પાછળ એકાગ્ર થઈ જાય છે. ભારતીય સંસ્કૃતિના ધર્મનો ઉલ્લેખ કરતા જુલિયન કહે છે કે વ્યક્તિ પૃથ્વી પર કોઈ ખાસ કામ માટે આવે છે. તમારા જીવનનું મિશન શોધવું એ જ સફળતાની ચાવી છે. લક્ષ્ય નક્કી કરવા માટે જુલિયન જ્હોનને એક વ્યવહારુ રીત, ધ 5 સ્ટેપ મેથડ શીખવે છે. પહેલું, ચિત્ર બનાવો, મેન્ટલ ઇમેજ. તમે શું મેળવવા માગો છો તેનું મનમાં સ્પષ્ટ ચિત્ર બનાવો. 2. પોઝિટિવ પ્રેશર. તમારા લક્ષ્ય વિશે બીજાને જણાવો, જેથી તમે તેને પૂરું કરવા માટે જવાબદાર બનો. 3. ડેડલાઇન, સમય મર્યાદા. ક્યારે લક્ષ્ય પૂરું કરવું છે તેની એક તારીખ નક્કી કરો. 4. મેજિક રૂલ ઓફ 21. કોઈ પણ નવી આદત પાડવા માટે સતત 21 દિવસ સુધી તેનો પ્રયોગ કરો. 5. એન્જોય ધ પ્રોસેસ. લક્ષ્ય સુધી પહોંચવાની મુસાફરીનો આનંદ લો. જુલિયન જ્હોનને એક ડાયરી બનાવવાની પણ સલાહ આપે છે. તેને તે ડ્રીમ બુક કહે છે. આ ડાયરીમાં તે તેને પોતાના સપનાઓ, ઈચ્છાઓ અને લક્ષ્યો લખવા માટે પ્રેરણા આપે છે, જેથી તેના વિચારોમાં સ્પષ્ટતા આવે. પ્રકરણ 8. ધ એન્શિયન્ટ આર્ટ ઓફ સેલ્ફ માસ્ટરી. સ્વપ્રભુત્વની પ્રાચીન કળા. વાર્તાનો ત્રીજો પ્રતીક એ સુમો રેસલર છે. જુલિયન કહે છે કે જો તમારે તમારી બહારની દુનિયા બદલવી હોય, તો પહેલાં તમારી અંદરની દુનિયા, પોતાની જાતને બદલવી પડશે. જે વ્યક્તિ પોતાની જાત ઉપર વિજય મેળવે છે, તે આખી દુનિયા જીતી શકે છે. આપણે જે બાબતોથી ડરીએ છીએ તે જ બાબતોનો સામનો કરવો જોઈએ. ડરની સામે ચાલવું એ જ આત્મવિશ્વાસ વધારવાનો એકમાત્ર રસ્તો છે. પોતાની કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ. જુલિયન સ્વસુધારણા માટેના 10 વ્યવહારુ નિયમો આપે છે. 10 રિચ્યુઅલ્સ ઓફ રેડિયન્ટ લિવિંગ. 1. રિચ્યુઅલ ઓફ સોલિટ્યુડ, એકાંતનો નિયમ. રોજ થોડો સમય એકલા શાંતિમાં વિતાવો. 2. રિચ્યુઅલ ઓફ ફિઝિકાલિટી, શારીરિક વ્યાયામ. શરીરને સક્રિય રાખો, કારણ કે સ્વસ્થ મન સ્વસ્થ શરીરમાં જ રહે છે. રિચ્યુઅલ ઓફ લાઈવ નરિશમેન્ટ, જીવંત આહાર. શાકભાજી અને ફળો જેવો કુદરતી ખોરાક લો. માંસાહારનો ત્યાગ કરો. 4. રિચ્યુઅલ ઓફ એબેન્ડન્ટ નોલેજ, જ્ઞાનનો નિયમ.
રોજ પુસ્તકો વાંચો અને નવું શીખો. 5. રિચ્યુઅલ ઓફ પર્સનલ રિફ્લેક્શન, આત્મચિંતન. દિવસના અંતે વિચારો કે તમે આજે શું સારું કર્યું અને ક્યાં હજુ વધારે સુધારો કરી શકાય. 6. રિચ્યુઅલ ઓફ અર્લી અવેકનિંગ, વહેલા ઉઠવું. સૂર્યોદય પહેલાં ઉઠો. જો તમે સૂર્યોદયની પહેલાં ઉઠી જાઓ છો તો તમે વિજેતા છો, અને જો સૂરજ તમારી પહેલાં ઉઠી જાય છે તો તમે પાછળ રહી ગયા છો. 7. રિચ્યુઅલ ઓફ મ્યુઝિક, સંગીત સાંભળો. તે આત્માને તાજગી આપે છે. 8. રિચ્યુઅલ ઓફ સ્પોકન વર્ડ્સ, હકારાત્મક વાક્યો બોલો, જેમ કે હું શક્તિશાળી છું, હું કરી શકું છું. 9. રિચ્યુઅલ ઓફ કોંગ્રુઅન્ટ કેરેક્ટર, તમારા મૂલ્યો અને સિદ્ધાંતોની સાથે જીવો. 10. રિચ્યુઅલ ઓફ સિમ્પ્લિસિટી, જીવનને બહુ જટિલ ન બનાવો, નાની નાની વસ્તુઓમાં ખુશી શોધો. સફળતાનો માર્ગ તમારી અંદરથી શરૂ થાય છે. રોજ માત્ર 1% સુધારો લાંબા ગાળે તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. સુમો પહેલવાનની જેમ માનસિક અને શારીરિક રીતે મજબૂત બનવા માટે સતત પ્રયત્ન જરૂરી છે. પ્રકરણ 9. ધ પાવર ઓફ ડિસિપ્લિન, શિસ્તની શક્તિ. વાર્તામાં સુમો પહેલવાન એક ગુલાબી લંગોટ પહેરીને આવે છે. તે શિસ્ત અને ઈચ્છાશક્તિનું પ્રતીક છે. જુલિયન કહે છે કે જેમ નાના નાના તાંતણાઓને ભેગા કરીને એક મજબૂત કાપડ બને છે, તેમ નાની નાની શિસ્તબદ્ધ આદતો આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે. શિસ્ત વગરનું જીવન એક એવા વહાણ જેવું છે જેના એન્જિનમાં બળતણ નથી. ઈચ્છાશક્તિ એ મનની એ શક્તિ છે જે તમને એ કામ કરવા માટે મજબૂર કરે છે જે કરવું જરૂરી છે, પછી ભલે તમને તે કરવાનું મન ન હોય. જુલિયન સમજાવે છે કે આપણે આપણા મનના ગુલામ નહીં પણ માલિક બનવાનું છે. જો તમારું મન કહે કે આજે વહેલા નથી ઉઠવું, ત્યારે તમારી ઈચ્છાશક્તિએ કહેવું જોઈએ કે ના, મારે વહેલા ઉઠવું જ છે. આ નાની જીત જ તમારા આત્મવિશ્વાસને વધારે છે. શિસ્ત વધારવા માટે જુલિયન એક અનોખી પદ્ધતિ બતાવે છે, મૌનની. તે કહે છે કે ક્યારેક લાંબા સમય સુધી, જેમ કે આખો દિવસ મૌન રહેવાથી તમારી શક્તિનો સંગ્રહ થાય છે અને તમારી વાણી પર સંયમ આવે છે. જે વ્યક્તિ પોતાની જીભ પર કાબૂ રાખી શકે છે તે પોતાના મન પર પણ કાબૂ રાખી શકે છે. તમારા મનને સતત ટ્રેનિંગ આપો. જ્યારે પણ આળસ આવે કે નબળાઈ લાગે ત્યારે યાદ કરો કે તમે કોણ છો અને તમારું લક્ષ્ય શું છે. શિસ્ત એ સ્વતંત્રતાની ચાવી છે, કારણ કે તે તમને તમારી આદતોના બંધનોમાંથી મુક્ત કરે છે. શિસ્ત એ સેતુ છે જે લક્ષ્ય અને સિદ્ધિને જોડે છે. ઈચ્છાશક્તિ એ મસલ્સ એટલે કે સ્નાયુ જેવી છે. જેટલી તમે તેની કસરત કરશો તેટલી જ તે મજબૂત થશે. પ્રકરણ 10. યોર મોસ્ટ પ્રેશિયસ કોમોડિટી, તમારી સૌથી કિંમતી સંપત્તિ. 5મું પ્રતીક સ્ટોપ વોચનું છે. જુલિયન કહે છે કે જેઓ પોતાના સમયનો યોગ્ય ઉપયોગ નથી કરતા તેઓ જ સૌથી વધુ સમયના અભાવની ફરિયાદ કરે છે. સમયનું મેનેજમેન્ટ એટલે જીવનનું મેનેજમેન્ટ. આપણે સમય પસાર નથી કરવાનો, પણ સમયનું રોકાણ કરવાનું છે. આપણા જીવનના 20% કાર્યો આપણને 80% પરિણામ આપે છે. આપણે આપણા દિવસના એવા કામોની શોધ કરવી જોઈએ જે ખરેખર મહત્ત્વના છે અને જે આપણને આપણા લક્ષ્ય તરફ લઈ જાય છે. નકામી બાબતોમાં સમય બગાડવાનું બંધ કરો. આપણે ઘણીવાર બીજાઓને ખુશ કરવા માટે નકામા સામાજિક પ્રસંગો માટે હા પાડી દઈએ છીએ. જુલિયન કહે છે કે તમારા સમયની કિંમતને સમજો. જો કોઈ કામ તમારા ધ્યેય સાથે જોડાયેલું ન હોય તો નમ્રતાથી ના કહેતા શીખો. તમારા દરેક દિવસને એવી રીતે જીવો કે જાણે તે તમારો છેલ્લો દિવસ હોય. આ વિચાર તમને આળસ છોડવા અને ખરેખર જે મહત્ત્વનું છે, પરિવાર, પ્રેમ, સપના, તેના પર ધ્યાન આપવા પ્રેરે છે. સમયને વેડફવો એ જીવનને વેડફવા બરાબર છે. સમય કોઈની રાહ જોતો નથી. સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચેનો મુખ્ય તફાવત એ જ છે કે તેઓ પોતાના 24 કલાકનો ઉપયોગ કેવી રીતે કરે છે.
સમયને માસ્ટર કરો તો જ તમે જીવનને માસ્ટર કરી શકશો. જુલિયન જોનને કહે છે કે દિવસની પ્રથમ 60 મિનિટ, ધ પ્લેટિનમ 60, એ તમારા આખા દિવસનો પાયો છે. જુલિયન પોતે રોજ સૂર્યોદય પહેલાં 4 કે 5 વાગે જાગી જાય છે. જુલિયન કહે છે કે વહેલા જાગવું એ માત્ર પથારી છોડવા વિશે નથી, પણ તમારા આત્માને જગાડવા વિશે છે. સવારનો સમય બ્રહ્મ મુહૂર્ત છે, જ્યારે કુદરતમાં સૌથી વધુ શાંતિ અને હકારાત્મક ઊર્જા હોય છે. જુલિયન જોનને કહે છે કે ઉઠ્યા પછીની પહેલી 1 કલાકને 3 ભાગમાં વહેંચી દો. પહેલી 20 મિનિટ શરીર માટે. પરસેવો પાડો. કસરત, યોગ કે દોડવાથી શરીરમાં એન્ડોર્ફિન, ખુશીના હાર્મોન્સ રિલીઝ થાય છે, જે તમને આખો દિવસ સ્ફૂર્તિમાં રાખે છે. બીજી 20 મિનિટ મન માટે. સોલિટ્યુડ કે એકાંતમાં બેસો, ધ્યાન કરો અથવા તમારા દિવસનું આયોજન કરો. શાંતિથી બેસીને વિચારવું એ મન માટેનો ખોરાક છે. છેલ્લી 20 મિનિટ આત્મા માટે. કોઈ પ્રેરણાત્મક પુસ્તક વાંચો અથવા કંઈક નવું શીખો. જુલિયન કહે છે કે જે વ્યક્તિ વાંચતી નથી તે એ વ્યક્તિ જેવી જ છે જેને વાંચતા આવડતું નથી. વહેલા જાગવાના 3 જાદુઈ ફાયદાઓ છે. વહેલા ઉઠવાથી તમે દુનિયા જાગે તે પહેલાં જ વધારાના 2-3 કલાક મળે છે, જેમાં તમે તમારી જાત પર કામ કરી શકો છો. સવારે કોઈનો ફોન કે મેસેજ આવતો નથી, તેથી તમે તમારા વિચારો ઉપર વધુ સારી રીતે ધ્યાન આપી શકો છો. જ્યારે તમે આળસ ઉપર વિજય મેળવીને વહેલા ઉઠો છો, ત્યારે તમારા મનને સંદેશ જાય છે કે તમે શિસ્તબદ્ધ છો. જુલિયન કહે છે કે ઊંઘ એ એક આદત છે. આપણે 8 કલાકની ઊંઘની જરૂર છે એવું માની લીધું છે, પણ જો તમારી ઊંઘની ગુણવત્તા સારી હોય તો 6 કલાકની ગાઢ ઊંઘ પણ પૂરતી છે. રાત્રે હળવો ખોરાક અને સૂતા પહેલાં શાંત સંગીત સાંભળવાથી ઊંઘની ગુણવત્તા વધે છે. જુલિયન જોનને કહે છે કે જોન, વહેલા જાગવાની આદત કેળવવામાં શરૂઆતના થોડા દિવસ તને તકલીફ પડશે, પણ પછીથી આ તારું નવું જીવન બની જશે. પ્રકરણ 11. ધ અલ્ટિમેટ પર્પઝ ઓફ લાઈફ. વાર્તાનું 6થું પ્રતીક પીળા ગુલાબ પર આધારિત છે. પીળા ગુલાબ એ પરોપકાર અને બીજાની સેવા કરવાનું પ્રતીક છે. જુલિયન સમજાવે છે કે જ્યારે આપણે બીજાના જીવનમાં સુખ લાવીએ છીએ, ત્યારે આપણા પોતાના જીવનમાં પણ ખુશીઓનું પૂર આવે છે. જ્યારે તમે જન્મો છો ત્યારે તમે રડો છો અને આખી દુનિયા ઉત્સવ મનાવે છે. તમારું જીવન એવું જીવો કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે આખી દુનિયા રડે અને તમે ઉત્સવ મનાવો. સાચી સફળતા એમાં નથી કે તમારી પાસે શું છે, પણ એમાં છે કે તમે બીજાને શું આપ્યું છે, જુલિયન કહે છે. જુલિયન એક સુંદર ચાઇનીઝ કહેવત કહે છે કે જે હાથ બીજાને ગુલાબ આપે છે તેની હથેળીમાં કાયમ માટે તેની સુગંધ રહી જાય છે. મતલબ કે જ્યારે તમે કોઈને મદદ કરો છો ત્યારે સૌથી પહેલો ફાયદો તમને જ થાય છે. તમારા મનને અદ્ભુત શાંતિ મળે છે. જીવનની સાર્થકતા માટે મોટા દાતા બનવું જરૂરી નથી. જુલિયન સલાહ આપે છે કે દરરોજ નાનું પણ એક નિસ્વાર્થ કામ કરો. કોઈના ચહેરા પર સ્મિત લાવો, કોઈને પ્રોત્સાહન આપો, જરૂરિયાતમંદની થોડી મદદ કરો. જુલિયન જોનને યાદ અપાવે છે કે કામ અને સફળતાની દોડમાં પરિવાર અને મિત્રોને ભૂલવા ન જોઈએ. બીજા માટે જીવવું એ જ આધ્યાત્મિકતાનો સાચો માર્ગ છે. પ્રકરણ 12. ધ ટાઈમલેસ સિક્રેટ ઓફ લાઈફ લોંગ હેપીનેસ. આજીવન સુખનું અમર રહસ્ય. વાર્તાનું 7મું પ્રતીક છે હીરાનો રસ્તો. હીરાનો રસ્તો તે વર્તમાન ક્ષણમાં જીવવું તેવું સૂચવે છે. આપણે મોટા ભાગે કાં તો ભૂતકાળના પસ્તાવાઓ અથવા ભવિષ્યની ચિંતાઓમાં જીવીએ છીએ, જેના કારણે આજની કિંમતી ક્ષણો ગુમાવી દઈએ છીએ. જુલિયન કહે છે કે એન્જોય ધ જર્ની. ખુશી એ કોઈ મંજિલ નથી, પણ મુસાફરી કરવાની રીત છે. આપણે એમ વિચારીએ છીએ કે જ્યારે મારી પાસે મોટી ગાડી હશે ત્યારે હું ખુશ થઈશ, અથવા જ્યારે હું રિટાયર થઈશ ત્યારે હું જીવન જીવીશ. પણ હકીકતમાં સુખ અત્યારે જ છે. જો તમે રસ્તામાં આવતા નાના નાના હીરાને જોતા નથી, તો
તો તમે જીવનનો અસલી આનંદ ગુમાવી રહ્યા છો. બાળકો હંમેશા વર્તમાનમાં જીવે છે, તેથી બાળકો પાસેથી શીખો. તેઓ એક નાની રમતમાં પણ સંપૂર્ણ મગ્ન હોય છે. જુલિયન જ્હોનને સલાહ આપે છે કે પોતાના બાળકો સાથે સમય વિતાવ અને તેમની સાથે જીવતા શીખ. જીવનમાં જે મળ્યું છે તેના માટે આભાર માન. જો તમે રોજ સવારે ઉઠીને માત્ર 3 એવી વસ્તુઓ વિશે વિચારો જેના માટે તમે ભગવાનના આભારી છો, તો તમારો આખો દિવસ સકારાત્મક બની જાય છે. ગઈકાલ એ એક ચેક છે જેને વટાવી શકાય એમ નથી, અને આવતીકાલ એ પ્રોમિસરી નોટ છે જે કદાચ ન પણ મળે. માત્ર આજ એ જ કેશ છે, તેને મન ભરીને વાપરો. પ્રકરણ 13 ધ કન્ક્લુઝન, ઉપસંહાર. પુસ્તકના છેલ્લા ભાગમાં જુલિયન પોતાની વાત પૂરી કરે છે. જ્હોન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તેને સમજાય છે કે જીવન એટલે માત્ર પૈસા કમાવવા કે વકીલાત કરવી નથી, પણ પોતાની જાતને ઓળખવી અને બીજાને મદદ કરવી છે. જુલિયન જ્હોનને કહે છે કે તે હવે આ જ્ઞાન બીજાને પણ વહેંચે, અને અચાનક જ જેવી રીતે તે આવ્યો હતો તેવી જ રીતે ત્યાંથી તે વિદાય થઈ જાય છે. પણ તે જ્હોનના જીવનને હંમેશા માટે બદલી નાખે છે. મિત્રો, હમણાં જ આપે ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારીનો સારાંશ સાંભળ્યો. અમે આશા રાખીએ છીએ કે તમે આ પુસ્તક વહેલામાં વહેલું મેળવીને વાંચશો. આભાર.